પણ એ ગરીબ ઘરમાં હું જ્યાં જન્મ્યો, જ્યાં 2 ટાઈમ ખાવાની તકલીફ, પણ મારી બા, તમે વિચાર કરો, મારી બા સ્કૂલ નથી ગયા પણ એ કમસે કમ કેટલાય ભજનો મોઢે ગાય છે. અને સૌથી મોટી વાત તો એ વિચાર કરો કે જે સ્ત્રી કદી સ્કૂલ નથી ગઈ એને એક સંજય રાવલને પેદા કર્યો છે. એટલે સ્ત્રીમાં શું તાકાત છે તમે વિચાર કરો. અને આપણે હું શું કરું અહીંયા તું સાહેબ, હું એક જ વાત તમને કહેવા આવ્યો છું કે ભગવાનને પસ્તાવો ના થવા દેતા કે આને હાલાને માણસ બનીને મેં ભૂલ કરી છે. આવું જીવન જીવવું છે, બસ મસ્ત જીવવું છે. મોત સાલું કાલ આવતું તો આજ આવે, પણ જીવવું તો વટથી જીવવું, મસ્ત જીવવું, ટોપ જીવવું. એ ગરીબ ઘરમાં જન્મ્યો. એક દાડા ઘરે ઝઘડો કર્યો. મારા બાપાને કીધું સાયકલ લાવી આપો. મને કે કેમ? મેં તું બધા સ્કૂટર લઈને જાય, લ્યુના લઈને આપણે સાયકલે નહીં. મને કે આપણે ગરીબ છીએ. મેં તું ગરીબ એટલે શું? મને કે હોધા ના મળે. બહુ સમજ ના પડી. પણ એ દિવસે મારા બાપાએ મને જે વાત કરી, એન્ડ ધેટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ માય લાઈફ. વિડીયો વાળા ભાઈ, તમે પણ બેસી જશો? તમારું વાંધો ના હોય તો હા, બસ. મેં મારા બાપુજીને પૂછ્યું કે કેમ આપણી પાસે સાયકલ નથી? ત્યારે મને એમને સરસ વાત કરી. મને કે સાલા કોઈ કરોડપતિને ત્યાં પેદા થયો હતો. હું સાલી વાત સાચી, હું શું કરવા આવ્યો? ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મ્યા હોત તો? પણ મેં તો એ તો મારા હાથમાં નથી. મને કે બધું તારા હાથમાં છે. મેં તો કેવી રીતે? મને કે ખૂબ કસરત કર, ખૂબ ચોપડીઓ વાંચ, તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે. અને સાહેબ બિલકુલ ઈમાનદારીથી કહું છું, મારી બાની સોગંદ ખાઈને 4-5 હજાર પુસ્તકો વાંચ્યા અને સવારે 100 દંડ મારું છું, 100 ડિપ્સ મારું છું. અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ રહેવા માટે ઘર નહોતું. અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે. બાપુજીની ઓટલા ઉપર દુકાન નહોતી, મારી અત્યારે 196 દુકાનોનું કોમ્પ્લેક્સ બને છે. વાંચવા માટે ચોપડીઓ નથી, અત્યારે મોટી હજારો લાખો ચોપડીઓનો સ્ટોર ચલાવું છું. કસરત કરવાના પૈસા નહોતા, જીમ ચલાવું છું. કેવી રીતે થયું? એટલે એક ભાઈ પાછળથી ઊભા થયા, સંજયભાઈ તમે આટલા બધા પૈસા કેવી રીતે કમાયા? મેં તું બેંક લૂંટી. એટલે એક બીજા ભાઈ કે અમારે સાહેબ શું છે, કોઈ સપોર્ટ નથી ને. તને હાલા ધીરુભાઈ અંબાણી સપોર્ટ કરે ને તું એને ભિખારી કરે એવી નોટ છે તું. સાહેબ મેં બસ સ્ટેન્ડ પર બૂટ પોલિશ કરી છે, મેં ઝેરોક્સો કાઢી છે, મેં જીપો ચલાવી છે. આઈ વોઝ લિટરલી વેઇટર ઇન અ હોટલ ફોર 3 years ઇન માય લાઈફ. 3 વર્ષ બ્રાહ્મણનો છોકરો છું પણ સંડાસ બાથરૂમ સાફ કર્યા છે. કોઈ કામ નાનું નથી હોતું, પણ હાવ નવરા બેહી રહ્યું ને સૌથી નાનું કામ હોય. અને નસીબ બસીબ તંબુરો હોતું નથી, એને બનાવવું પડે છે બોસ. નરેન્દ્રભાઈ આવી ગયા. તું આવી જાય તો ફેર આવશે. તું આવી જા. હમણાં હું ગામમાં આવ્યો તો પાનનો ગલ્લો હતો ખૂણા ઉપર, 2 છોકરા ઉભેલા, આટલે પેંટો આટલે. મેં તો શું છે? મને કે લો વેસ્ટ. હાલ તારે વેસ્ટ જ કયો છે? ખેંચો તો ઉતરી જાય. કૂતરું પાછળ પડે તો કે લે કઈડી જા, દોડી ના ગયા. અને પછી વિવેકાનંદની વાતો કરે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠાડે કોણ? ધ્યેય કોણ બતાવે ને ક્યાં મંડ્યા રહે? સાહેબ તમને એક વાતનું આજે ગૌરવ કદાચ તમને કોઈએ નથી કીધું. સાલા તકલીફ શું છે? સિંહના બચ્ચા ઘેટાના ટોળામાં પહેરી ગયા છે. કોઈ કહેતું જ નહીં, હું ઘેટું છું આમ કહીને હેડ્યું જાય. દુનિયામાં 43 સિવિલાઇઝેશન હતા. 43, જેમ આપણું સનાતન ધર્મ છે ને, એવા 43 અલગ અલગ સંસ્કૃતિઓમાંથી 42 નાશ પામી અને એક જ સનાતન સંસ્કૃતિ જીવી છે, જેમાં આપણને જન્મ મળ્યો છે. અને ભારતમાં જન્મ મળે અને નાક કાન આંખ બધા સ્પેર પાર્ટ ઓકે હોય ને તો લોટરી છે, લોટરી. તો મજા નથી. ઓમાય તું પડતા પાછળ. સાહેબ એટલી મસ્ત જીવન છે, પણ સાલું કોઈ કહેતું નથી. સ્કૂલ કોલેજમાં જાઓ તો કે તું ડોબો છે, તને ગણિત નહીં આવડતું, ભૂગોળ નહીં આવડતું. છોકરો કે બહાર આવ બતાવું શું આવડે. સાલા સ્કૂલ કોલેજોમાં ભણાવે છે ને, જીવનમાં કામ નથી આવતું. અને જીવનમાં જે કામ આવે હાલા સ્કૂલોમાં ભણાવતા નથી. આ તકલીફ આજે સૌથી મોટી. ધર્મગુરુઓ છે,
તો કે તું પાપી છે. આપણે હાલ હું ભણવામાં ડોબો છું, પાપી છું, મારે તો નસીબ જ ફૂટેલા. કોઈ કહેતું નથી કે તું પિસ્તોલ છે, તું તોપ છે, કોઈ કહેતું જ નથી. સાહેબ, કોઈની ફિંગરપ્રિન્ટ, કોઈની આ અંગૂઠા એક જેવા છે, એક ઝાડ ઉપર બે પાંદડા એક જેવા છે. કોઈ કોઈના જેવું બની ના શકે, પણ બસ ગાંધીજી જેવા બનો. કસ્તુરબા ક્યાંથી લાવવાના મન કહો? ભગતસિંહ જેવા બનો. એટલે બોમ્બ ફેંકવો પડે, હાલ ફેંકાય? કોઈએ કોઈના જેવું બનવાનું નથી સાહેબ, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતા જે બેસ્ટ બનાવવાની છે, આટલું જ આપણા હાથમાં છે. ગઈકાલ કરતા આપણે આપણી જાતને સરસ બનાવવાની, પણ આ બનાવવી કેવી રીતે? સાહેબ, મેં ક્યારેય વિચાર્યું નથી કે મારી પાસે સાયકલ હશે. મેં ક્યારેય વિચાર્યું નથી કે મારી પાસે સ્કૂટર હશે. ને હું ક્યારેય વિચાર્યું નથી કે હું મર્સિડીઝમાં ફરતો હોઈશ. મેં ક્યારેય કલ્પના નહોતી કરી કે હું દુનિયાના બધા દેશોમાં ફરી આવીશ. હું ઘણી વાર તો મર્સિડીઝમાં બેઠો તો મને એમ થાય સારા ટાલિયા ઠાઠ છે તારો હાલા. ક્યારેક ગાડી આવી, પણ આપણને તો કહે ઓમ કરો, ઢાંકણું કરો, પ્લાનિંગ કરો, આ કરો. થતું નથી કશું. 200 છોકરાઓ હોય છે ક્લાસમાં, એમાંથી 10 છોકરા ડોક્ટર બને, 190નો ચેક રિટર્ન આવે છે. તો આ સફળતા છે શું? હું સાહેબ તમને સરસ વાત કહું છું, બહુ નમ્રતાથી કહું છું કે હું તો કોઈ વક્તા નથી. 5 વર્ષ પહેલા મને કોઈ ઓળખતું બી નહોતું, પણ આજે 1.5 કરોડ લોકો યુટ્યુબ પર મારી વાતોને જોવે છે. એવું યુટ્યુબ મને કહે છે કે 1.5 કરોડ ગુજરાતીઓ જ્યારે જોતા હોય ત્યારે વાતમાં તો કઈ દમ હોય. હું તમને કહું છું સાહેબ, આજે હું જે વાત, કેમ કે આ ભાગવત સપ્તાહ બેઠેલી છે અને બહુ પ્રેમ લાગણીથી આવું સુંદર આયોજન અમારા શહેરોમાં બી નથી થતું. એટલે આ પરિવાર માટે બધા એક જોરદાર તાળી પાડો. હું તો પહેલી વાર મળ્યો છું, ઓળખતો નથી. મારા એક મિત્ર છે રાકેશભાઈ પ્રજાપતિ, મને કે ભાઈ આવજો ને. મેં તું ગોમડમ ચો લઈ જાય, મને કે હેડો મજા આવશે. પણ મેં તું પબ્લિક અરે કે તમે આવજો ને, તમે તો આખું ગોમ ઓળખે જ છે. તો મેં તું બહાર પેટી મૂકું, બધા જતે નોખતા જજો પાછા મોય. અને જલ્પેશભાઈ મહેતા એમ સંત છે, જે વ્યાસપીઠ પરથી પણ મારા મિત્ર પણ છે. એટલે મને એમ થયું, મેં આજે વિડીયો મને ભાઈએ લિંક મોકલી હતી, મેં જોયો, બધું બહુ સરસ આયોજન હતું. મેં કીધું ચલો જઈએ. મારા ઘરેથી તો કે પેલું પહેરીને જોજો લાલિયું. હવે તો બધા હોય જ રાખે ને, કોઈ તો રાખો હોય એટલે લાલિયું જ કહેવાય ને. અહીંયા હોય તો માસ્ક કહેવાય. પહેરજો. એક વાત તમને વચ્ચે 2 મિનિટ કહી દઉં, પછી મારી વાત શરૂ કરું છું. મેં મારો કઝિન બ્રધર ખોયો છે. 27 લાખ રૂપિયા દવાખાનામાં, ઝાયડસ બધી હોસ્પિટલોમાં ખર્ચીને. મેં મારા, જેને અમદાવાદમાં મને પગ મૂકતો શીખવાડ્યો એવા મારા યોગેન્દ્ર સરકાર પટેલ, મેં એમને મરતા જોયા છે. આનાથી ડરવાની જરૂર નથી. આ સામાન્ય વાયરસ છે, પણ ગાડી સામે આવે ને તો ખસી જવાનું. લે ઠોકી દે, આબુ હોય તો આવી જા. સંજયભાઈએ કીધું મોત કાલ આવતું તો આજ આવે, આવી જા. એમ નહીં, સાવચેતી રાખવાની. કોઈને પણ જોડે નજીક બેસીએ 4 ફૂટથી નજીક તો માસ્ક પહેરી, કારણ કે મને આ વાયરસ હશે તમને ખબર નથી, હે ને? એટલે અને પહેરવું તો પૂરું પહેરવું, ન પહેરવું પછી જય શ્રી કૃષ્ણ લઈ જા. એટલે પ્રિકોશન્સ રાખજો. જરાય ગભરાવાની જરૂર નથી. આ કોઈ ડાયનોસોર નથી, ખાઈ જશે આપણને. પણ સાવચેતી રાખવાની છે, બીજું કશું ચિંતા કરવાની કારણ નથી. આપણે લીમડાની ગળો બળો ગામડામાં તો બધું મળે છે, રોજ પીવાનું ચાલુ રાખવાનું. આપણું રસોડું તો આખું કિચન દવાખાનું છે. આપણે જે હિંગ ખાઈએ છીએ, મરી ખાઈએ છીએ, રાઈ ખાઈએ છીએ, આ બધી દવાઓ છે. આપણે તુલસી ખાઈએ છીએ, ખેર એ જુદો વિષય છે. પણ આજે આ જે પ્રસંગે આપ લોકો અહીંયા ઉપસ્થિત થયા છો, તો હું તમને એને અનુરૂપ થોડી વાત કરીશ, તો હું માનું કે તમને ખૂબ મજા આવશે. અવાજ તો આવે છે ને મારો પાછળ? અવાજ આવે છે? આ તો બહેનો તો વાતો કરે ભાઈ. હમણાં હું બહાર આવ્યો ને તો 2 બહેનો ઊભી હતી ઝાપા પાસે. તો એક બેન બીજી બેનને શું કહે, અલી એક વાત કહું કે કહેને, કોઈને કહેતી નહીં. એટલે તારા પેટમાં નહીં રહેતી, એના પેટમાં કદી રહેશે. એટલે આ બહેનોનું આ બધું ચાલુ રહેવાનું એમનું. આ પૃથ્વીનું જ્યારે સર્જન થયું ત્યારે કોઈ નાત જાત, પટેલ, વાણીઓ, બ્રાહ્મણ, મુસલમાન, ખ્રિશ્ચન કોઈ હતા જ નહીં, ખાલી માણસ હતો. અને એટલે વેદો, પુરાણો, ઉપનિષદો અને ગીતા જ્યારે આવી ત્યારે મનુષ્ય જાત માટે હતી. ને એને મનુષ્યને કહ્યું છે કે તું આમ જીવ, હું તને બધું જ આપીશ. પણ જીવે કોણ? દિલ હે કે માનતા નહીં. અને એટલે ગીતામાં જે 4 અવસ્થાઓની વાત કરી છે કે દરેક મનુષ્ય જેને સુખી થયું. મનુષ્ય કેમ બન્યા?
84 લાખ યોનિઓમાં જખ મારી ત્યારે મનુષ્ય બન્યા છે, અને એ કઈ હારા કર્મ કર્યા એટલે તો કોઈ ખોડ ખાપર નથી. તો હવે આપણે જો સારી રીતે જીવીએ તો આપણે જે ઈચ્છીએ છીએ બધું જ આપણને મળે ને મળે એવો ઈશ્વરી જાદુ છે. પણ આપણને ટપ્પી પડતી નથી. સવારથી હા સુધી પેલું કૂતરું દોડે એમ આપણે દોડીએ. આખો દિવસ એમ થાય કે સાલા પૈસા જોઈએ, અને પથારીમાં પડીએ તો એમ થાય કે સાલી શાંતિ જોઈએ, અને શાંતિ પૈસાથી આવતી નથી. આ ચીજ આપણને ખબર પડી જાય અને એ સમજ પડી જાય કે પૈસા ને સેક્સમાં તાકાત હોત તો બૌદ્ધ અને મહાવીરે છોડ્યા જ ના હોત. એ જરૂરી છે, પણ કેટલા? આ સમજ પડી જાય અને જીવન સરસ રીતે જીવાઈ જાય એ આ ભારત દેશ પાસે છે. અને આ ભારત દેશની આ સંસ્કૃતિ કેમ બચી છે ખબર છે? આવી વ્યાસપીઠોના હિસાબે બચી છે, આવા સાધુ સંતોના હિસાબે બચી છે કે સમયાંતરે માણસના મગજમાં આ બધા સંસ્કારોની વાતો કરતા જાય છે. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. હું તમને બધાને કહું છું, તમારો ફોટો છે ને ઊંઘમાં હસતો આવશે, બાકી તો લગ્નમાં જાય ને તો ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે, પણ ઊંઘમાં એક સુકૂન હોય, એક ચેન હોય કે યસ મસ્ત જીવ્યા. આ કેવી રીતે? સાયકલ ના આવડે ને તો પડી જાઓ, પણ સાયકલ આવડી જાય પછી 2 હાથ છૂટા રાખીને ચલાવી શકો. તો જીવનની 4 અવસ્થાઓ છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે, મારા બાપાએ નથી કીધું. અને આ રીતે હું જીવ્યો. 30 લાખ રાકેશભાઈ જેવા મિત્રો જે મને બહુ શરૂઆતથી બધા ઓળખતા, એ બધા જીવવા માંડ્યા. અને ધીરે ધીરે આખો એવો લોકો તૈયાર થયા કે હું જ્યારે બી એમને જોઉં ત્યારે મજામાં જ હોય. કોઈ દિવસ કોઈ ટેન્શન નથી હોતું. પણ તકલીફ શું છે? તમે એવી દુનિયામાં જીવ્યા છો જ્યાં ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. કોઈ પગ દબાવે એટલે સમજવાનું કે આ ગળા સુધી આવશે. અહીંયા મિત્ર દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. જે સૌથી પાકો મિત્ર હોય ને સૌથી જ મોટો દુશ્મન બને કે એને બધી પોલ ખબર હોય આપણી. અને અહીંયા ધૃણા કરવાની, તિરસ્કાર કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય છે. અહીંયા બધી જ નર્કની દુકાનો ઉપર સ્વર્ગ લખેલું છે. અને એટલે છેતરાઈ જઈએ છીએ, અને જ્યારે ખબર પડે ત્યારે બહુ મોડું થયું હોય છે. અને પછી આપણને એમ થાય છે કે આવો વર મળ્યો ને આવી પત્ની મળીને આવા બાળકો મળ્યા ને આવો પરિવાર મળ્યો ને આ ગોમ સારું નથી, સરકારને પછી બધાને ગાળો બોલવાની. પણ આની વચ્ચે એક ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ, જેના મા બાપ અભણ હોય, બાપા ઓટલા પર દરજી કામ કરતા હોય, એ જો તમારી સામે અહીંયા આવી રીતે આવીને વાત કરી શકે તો હું માનું તમે તો બધા જ બહુ સરસ પરિસ્થિતિમાં છો. હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું સાહેબ, આ વાતને ટચવુડ સત્ય માનીને જીવશો તો તમારી જીવન એટલું મસ્ત પસાર થઈ જશે કે જેની તમને કલ્પના નથી. જીવન, હું અહીંયા આવતો હતો ત્યારે મેં ઘણું વિચાર્યું કે ભાગવત સપ્તાહ છે, આવા જ્ઞાની વ્યાસપીઠ પર બેઠા, એમની આગળ મારે ઊભા રહેવાનું છે, સરસ મજાના ભાઈ પંચાલ અને દવેના ભજનો ને બધું સાંભળવાનું છે. હું શું વાત કરીશ કે મને ખબર નથી મારી સામે કેવા લોકો બેઠા છે. કોલેજમાં તો ખબર હોય કે આ કોલેજ છે ને આ પ્રજાપતિઓ છે ને આ પટેલો છે, પણ અહીંયા તો બધું આખું ગામ આવ્યું. એટલે આજ મારી બી પરીક્ષા છે, પણ હું માનું છું કે હું તમને બરાબર નિરાશ કરીને નહીં જોઉં. જીવનની 4 અવસ્થાઓ છે સાહેબ. પહેલું છે આપણો ધર્મ, બીજું જે આપણે પૈસા કમાવાના છે, ત્રીજું જે પ્રેમ થવો, લગ્ન થવા, કુછ કુછ હોતા હૈ, આઈ લવ યુ, અને ચોથું છે મોક્ષ. પછી ભગવાને મનુષ્યને શું કે ખબર છે? બહેનો કોઈના લગ્ન થાય કાનમાં જઈને શું કે ખબર છે? અખંડ સૌભાગ્યવતી થજો. કહો છો બિચારી અમુક નહીં થતી, હે ને? નસીબની વાત છે, કર્મની વાત છે. તો ભગવાને પણ મનુષ્યને શું કીધું? તારા જીવનની 4 અવસ્થાઓ છે: ધર્મ, પૈસા કમાવા, જીવનસાથી અને મોક્ષ. હે મનુષ્ય, તું પૃથ્વી પર જાય, ગમે ત્યાં જન્મે તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડી દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું ને આ 2 તું કર. આ બધા લોચા એમાં પડ્યા. ધર્મ અને મોક્ષ આપણે કરવાનો છે, અને પૈસા કમાવાને જીવનસાથી ભગવાન પર છોડી દેવાનું છે. પણ પૈણું તો તને જ પૈણું. ક્યાં છો? ઠોકાઈ જશે, ઘેર જતો છે ને મને. અને પૈસા તો કમાવા પડે બોસ. હમણાં રાકેશભાઈ, હું સેન્ટ્રલ મોલમાં ગયો તો એક છોકરી ઉભેલી, સરસ સ્કર્ટ પહેરી. સર કેમ છો? મેં એકદમ મજા. મને કે સર 1 ખરીદો 2 મફત. 2000નું એક શર્ટ લો તો 2000 2 મફત. મેં તો 2000ની નોટ આલી, કીધું 2 પાછી આલ.
કે એવું ના થાય. બધું કેમ ના થાય? ડફોળ બનાવવાના ધંધા આપણે શીખ્યા છીએ. વાતો કરીએ, ધર્મરાજ ચોપડા લખે છે, પણ તેલ લેવા જાય આપણે તો હવે મહત્વની વાત કે આ ધર્મ અને મોક્ષ આપણે કરવાના ને પૈસા કમાવાને જીવન સાથી ભગવાન પર છોડી દેવાનું, એ કેવી રીતે સાબિત કરી આપું તમને. પહેલું છે ધર્મ. આપણો આ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, જૈન, શીખ આ ધર્મ નથી, આ તો સંપ્રદાયો છે. જેને જે સંપ્રદાયમાં માનવું એ માને. મારે અહીંથી અમદાવાદ જવું હોય તો 40 કિલોમીટર, 39 કિલોમીટર, 35 કિલોમીટર, 34 અમદાવાદ આવે તો શૂન્ય લખેલું આવે, એ અમદાવાદ. તો આ સંપ્રદાય તો ઈશ્વર સુધીના રસ્તા છે. ઈશ્વર તો નિર્ગુણ નિરાકાર છે, જેનો કોઈ રંગ રૂપ આકાર નથી, હોય એક ઈશ્વર છે. એને કહ્યું છે તારો પહેલો ધર્મ શું છે ખબર છે? મનુષ્યને કહ્યું છે ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. પેલો તો હારો કે ભાઈ આપો બેન, અને આપણે તો મોહેજીન બમ બમ બોલે. તારાથી છોનું નથી, છોનું તારી માને બધી ખબર છે. ભગવાન પાસે સોરી ને થેન્ક યુ કહેવા જવું, ભીખ માગવા જવું નહીં. બેંકમાંથી 100 રૂપિયા જમા હોય તો 100 જ ઉપાડવા મળે, 101 મળે નહીં. ભગવાનને ખબર જ છે કોને કેટલું જોઈએ છે. એટલે પહેલો ધર્મ શું છે આપણો? ઈશ્વરને થેન્ક યુ ને સોરી કહેવું. 2 જોડી કપડાં આલ્યા છે, સારું ઘર આલ્યું છે, કોણ બોને લોકો સ્પેર પાર્ટ હાથમાં લઈને બેઠા, આપણે તો બધું રેડી છે. પણ આપણે કોઈ દિવસ ભગવાનને સોરી કે થેન્ક યુ કહેતા નથી. બધે હે માતાજી કોક ચાવી ખોવાઈ જાય ને, હે માતાજી ચો ગઈ, એટલે તારે કામ વાળી છે. આ માતાજી ને તને ખોઈ નાખશે આખો. પાછો કે તું સાચી હોય તો આમ થજે, લે તો સાચી છે, તું જુઠ્ઠો છે, તો રેડી છે. ભગવાનને સોરી ને થેન્ક યુ કહેવા જજો, ભીખ માગશો નહીં, કેમ કે ભગવાન આપશે પણ નહીં. હવે મહત્વની વાત, ભગવાન બધા માટે હરખો છે. આગળથી દર્શન કરો, વીઆઈપીમાં જઈને કરો, છોને મોને કરો, છેલ્લે ઉભા રહીને કરો, બધું હરખું જ છે. 10 માળનું બિલ્ડિંગ હોય મોટું, એના પરથી નરેન્દ્રભાઈ, સોનિયા ગાંધી, કેજરીવાલ બધા કૂદકો મારે ખાલી ખાલી, તો નીચે જ પડે ને. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે આમ, અને કેજરીવાલ ભમ દઈને પડે, અને સોનિયા ગાંધી ઉપર જાય આમ. સ્ત્રી સશક્તિકરણ એ તો બધું નીચે જ આવે. કેમ કે જમીનમાં જે ગુરુત્વાકર્ષણનું બળ છે એ ભગવાન એ બધા માટે કેવું છે? તમે પડો ખેંચે, તમે મહેનત કરો પરિણામ આવે, તમે ખરાબ કરો ખરાબ થાય, તમે સારું કરો સારું થાય. આ નિયમ છે. ઘઉં વાવો ઘઉં ઉગે, બાજરી વાવો બાજરી ઉગે, કોટા વાવો કોટા ઉગે. આ તો વાવે કોટા કે ગુલાબચમ નહીં આવતું, તારા બાપા જ માલ છે. જે જોઈએ તે કરો. આજે આ પરિવાર ગામના લોકોને સારા સંસ્કારો આપવાનું કામ કરે ને સાહેબ, એમની હાથ પેઢીઓથી કોઈ કપાતર ન પાકે એટલા સંસ્કારો ભગવાન જમા કરે. આ તમને કહું છું, જે જોઈએ તે કરો. એટલે પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં, સોરી ને. અને એમાંય દુઃખી હો, તકલીફમાં હો, કોરોના થાય, કોક રોગ થાય, એ લઈ લે. ભગવાન કે ત્યો જ રહે. ત્યારે ભગવાન પાસે નહીં જવાનું. દુઃખી હો તો નહીં જવાનું, તકલીફ હોય તો નહીં જવાનું, પણ જ્યારે મોજમાં હો, મસ્ત હો, જવાનું. જલસા છે. આ તો ત્યારે માં બેટો ભગવાનને કહે તો પછી વાત. અને દુઃખી હોય એટલે આવું કરશો નહીં. કોઈ પણ તમે જે દેવી દેવતામાં માનતા બધું એક જ છે. ખાલી સોરી ને થેન્ક યુ કહેવું, ભીખ માગવી નહીં, અને આપણું કર્મ કરતા જવું. યોગ્ય સમયે તમને બદલો આપશે. આ પહેલો ધર્મ. બોલો આપણા હાથમાં, ભગવાનના હાથમાં? આપણા. બીજો ધર્મ શું છે? રોજ મા બાપને પગે લાગો. તમારામાંથી કેટલા લોકો લાગો છો? ખાલી હાથ ઊંચા કરજો. 2 આટલા જોડ ફોટો પડાવવાનો છે, સાચું બોલજો. હા, જે આટલા લોકો પ્રણામ, અને જે લોકો નથી લાગતા એમ તો ઠાકુર ટૂટ સકતા હૈ લેકિન ઝુક નહીં સકતા. પાછો દિવાળીમાં લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ આ આપણી પથારી ફરી ગઈ ને એનું આ સૌથી મહત્વનું કારણ બીજો ધર્મ.
હું મારી 85 વર્ષની મારી બાઈને ઘરેથી પગે લાગી નીકળું છું, સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે. મંદિર નથી જતો. 85 વર્ષની મારી બાઈ ઘરમાં જીવતા ભગવાનને છોડીને પથ્થરોમાં હોતશો ને તંબુરોય નહીં મળે બોસ. સૌથી મહત્વની વાત તમને કહું છું, ભગવાન જમીન પર આવ્યો નથી, આવવાનો નથી, એની તાકાત નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. પણ આ સાલા સ્કૂલો વાળાએ દાટ વાળ્યો છે, એવું ઊંધું ઊંધું ભણાયું છે. શું ભણાયું છે? ભારત મારો દેશ છે, લગ્ન કરવા પાકિસ્તાન જવાનું મારે, એટલે આવું ભણાવાય? હું જો ગુજરાતનો સીએમ થયો ને, થવાનો છું, નક્કી કર્યું. અરે તમે તો આ છે ને કાઢી નાખવું છે અને પેલું લાવવું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. અહીંયા યંગ છોકરા છોકરીઓ આજે બહુ દેખાય છે, એટલે એક સરસ વાત કરું. તો કેમ મા બાપને પગે લાગવાનું છે? આપણને બકવાસ કરવાનો શોખ નથી, કેટલાય આવશે ને કેટલાય જશે. પેલા પણ કરંટ મારીને જઈએ ને તો ટાલિયાને યાદ કરો તમે. પહેલી નજરનો પ્રેમ સાંભળ્યું છે? મન તો પેલી છોકરી જોતે જ ગમી ગઈ, મન તો પેલો છોકરો જોતે જ ગમી ગયો. ફર્સ્ટ સાઇટ ઓફ લવ કહેવાય. આ પહેલી નજરનો પ્રેમ બધું બરાબર હોય ને તો જ થાય. કોઈને લૂલી લંગડી છોકરી ગમે, કાળી કા કોણી બરોબર છે હે? અથવા કોઈ છોકરાને પોલિયો થયો હોય, ઓમ ફરતો હોય, તો કોઈ છોકરી કે પપ્પા માં તો લંગડો જ જોઈએ કે કોઈ? સાહેબ, વ્યાસપીઠ આગળ ઊભો છું, જાતે બ્રાહ્મણ છું, કર્મે પણ બ્રાહ્મણ છું. બહુ મહત્વની વાત, પણ આપણી ભાષામાં કહું છું કે મને પેલું સારું આવડતું નથી બોલતા. આ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? આ જે બધું બરાબર હોય ને થાય ને તો સેક્સ છે ને, સેક્સ બજારમાં વેચાતો મળે. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું કેમ મા બાપને પગે પડવાનું છે. આ આપણો બીજો ધર્મ છે. આપણે જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગોળો છે, ધોળો છે કે કાળો છે, મોટો થી ચાલો કેવો નીકળશે, કેવી નીકળશે. અને આપણું મોઢું જોયા વગર આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણા માટે લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય સાહેબ. આ પહેલી નજરનો પ્રેમ છે. તમે લોકો ચાહો છો કે ખેરોલ ગામમાં હું ફરી કોઈ વાર, બીજી વાર, એકવાર અહીંયા આવું, એવું ચાહો છો તમે? પ્રોમિસ આપું છું બંને ભાઈઓને કે તમે અથવા કોઈ પણ બોલાવશો તો વર્ષમાં એકાદ વખત સ્પેશિયલ પ્રોગ્રામ કરવાઈશ, 2-2.5 કલાકનો. આવું સુંદર, જે ગામમાંથી લોકો ગામ છોડીને આજે અહીંયા આટલો મારા જેવાને સાંભળવા આવ્યા હોય, બહુ મોટી વાત છે. પણ એક શરત, અહીંયા એટલાને જ બેહાડવા જેટલા મા બાપને પગે લાગતા હોય. સાહેબ, એક વાત કહું, યંગ છોકરા છોકરીઓને, મા બાપને પગે ના પડે ને તોય તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરશો કે હાલા આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કોઈ કામ ના કરશો, નહીં તો સાલી નર્કમાં જગ્યા નહીં મળે. તો આજે આપણે આ બે ભાઈઓને એવા પ્રોમિસ આપીએ એમના પરિવારને કે તમે જે આ ખર્ચો કર્યો છે, આ ટાલિયાને બોલાવ્યો છે, આવા સરસ ભજન ગાવાવાળા સરસ બધું ડાયરો સરસ થવાનો છે, તો આજે આ ગામમાં એક નક્કી કરી કે આજથી બધા જ લોકો મા બાપને પગે લાગશું. લાગી શકીએ? લાગી શકે? અચ્છા, તમે ઘેર જઈને પગે લાગશો ને, શું છેલા પૈસા નહીં મળે. સાલો આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયું? પણ કહેજો કે સાલો આવ્યો તો પેલો બેન્ડ બજાવીને ગયો છે કે. સાહેબ, એક વાર મા બાપને પગે પડવાનું ચાલુ કરો, દુનિયામાં કોઈના બાપને પગે નહીં પડવું પડે, હું તમને ગેરંટી સાથે કહું છું. બોસ, એટલી તાકાત છે એમના આશીર્વાદ. તો 2 હાથ ઊંચા કરીએ અને મનમાં, આપણે કોઈ સોગંદ નથી ગયો તમારે માનીશ એવું નહીં, 2 હાથ ઊંચા કરો, એક સરસ ફોટો પડાવી દઈએ કે આજથી બધા જ મા બાપને પગે લાગવાના છે આ ગામમાં. ચલો ભાઈ ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર બધા ફટાફટ ફેરવો ભાઈ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. ત્રીજો ધર્મ, સારા ગુરુઓને, સારા શિક્ષકોને, સારા સાધુ સંતોને પગે લાગો જે સંસ્કારી હોય. આ આપણો ધર્મ છે. ચોથો ધર્મ, બહેનો પ્રસાદી નથી હો આજે.
ચોથો ધર્મ રોજ કસરત કરો. યાર આ જ મંદિર, આવું ને આવું ભગવાનને પાછું આપવું છે. પાન, મસાલા, ગુટકા, દારૂ, નોનવેજ, અરે છોડો. જિંદગીનો અસલી નશો ચડે ને તો સાલા ડુપ્લિકેટ નશાની કોઈ જરૂર જ નથી. અસલી નશો ચડાવો કે જીવન મસ્ત છે. મજા નહીં આવતી, કીક નહીં લાગતી. અહીંયા કીક મારું તને પાછળ. કસરત કરો. આ ઈશ્વરે આપ્યું છે, આવું ને આવું એને પાછું આપો. આ તો લગ્નમાં જાય ને તો આખી ડીશ ભરે હો, આખી ડીશ ભરે. પછી પેલો પેલા સમોસા ક્યો હે પકડ, સમોસા ખાવા જાય. પાણીપુરી અલા પહેલા ના કહેવાય. ખબર લગ્નમાં બધા જુદા જુદા કાઉન્ટર હોય, પછી ભિખારી બધે ફરે સાલો હો. એટલું ખાય ને પછી કે ગેસ થઈ ગયો. સાલા બાટલો થઈ જશે, ગેસ નહીં. 251 કેટલું ખવાય સાહેબ? એક દાણો થાળીમાં હેઠો મૂકવાની ઈચ્છાનો એટલું લેવાનું, પણ માપનું ખાવાનું, રહેવાનું કેવું મસ્ત. રોજ કસરત કરો સાહેબ. 100 દંડ મારું છું સવારે સાહેબ, 100 બેઠકો મારું છું, 1.5 કલાક વર્કઆઉટ કરું છું. ઈશ્વરે આપ્યું છે એની. સાહેબ કિડની હોસ્પિટલમાં અમદાવાદ જઈ આવો, યંગ છોકરા છોકરીઓ હાથમાં સ્પેરપાર્ટ લઈને બેઠા છે. અત્યારે તો ડ્રગ્સનું ચાલુ થઈ ગયું. સાહેબ કરશો નહીં. ભગવાનને પસ્તાવો ના થવા દેતા. સાલાન માણસ ખોટો બનાવી દીધો, બળદિયો બનાવ્યો, 4 રસ્તે બેઠો બેઠો હમ કરતો જ હોય. પણ ખાજો મસાલા, કેમ કે આપણા ગલ્લાવાળાની દુકાન ચમ ચાલશે? એનું ઘર કેવી ચાલે? બધું જરૂરી છે. હે હમણાં હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ગયો તો પોલીસવાળાને મેં કીધું, પોલીસવાળા ભાઈઓ, તમારે ત્યાં જે ચોરી કરો ને, જે ચોરી કરે, લૂંટફાટ કરે, બેંક લૂંટે, ચેનો ખેંચે, એને પકડીને પગે લાગવાનું. મને કે કેમ? મેં તમારી રોજી છે. કોઈ ચોરી ના કરે તો પોલીસનું કામ નહીં, પોલીસનું નહીં તો કોર્ટોનું નહીં, કોર્ટોનું નહીં તો વકીલોનું નહીં, જજોનું નહીં. ચોરો આખી સિસ્ટમ ચલાવે. બોલો, ચોરો તો બધું ચાલે. એટલે મસાલા ખાવા ખાજો હો, ચાલુ જ રાખજો. આપણે ગલ્લાવાળાને શું વાપરા? આ બધા આપણા ધર્મ છે. આપણે અહીંયા દીવો કરીએ છીએ, ખબર છે? ઘરે સવારે હે કેમ દીવો કરીએ? કોઈને ખબર છે? બધા કરે, અમે કરીએ. અખંડ દીવો ચંપણ. આ દીવો કેમ કરીએ છીએ? અગરબત્તી કેમ કરીએ છીએ ખબર છે? તમે જુઓ, બધું નીચે જાય. દીવાની જ્યોત ક્યાં જાય? અગરબત્તીનો ધુમાડો ક્યાં જાય? તો દીવો અગરબત્તી કરતી વખતે યાદ રાખવાનું છે કે આપણા જીવનનું સારામાં સારું સમાજ માટે આપવાનું છે, સમાજ માટે સળગી જવાનું છે ને એક દાડું ઉપર જવાનું છે. માટે દીવો કરવાનો. હવે દીવો કરશો ને એ નથી કરવો. આ આપણા ધર્મ છે. અને 5મો ને છેલ્લો ધર્મ કહી દઉં, પછી બહુ લાંબુ, દરેક પર થોડી થોડી વાર લાગશે. 5મો ધર્મ શું છે? તમે કોઈ નિર્ણય લેતા હોય ને, એ રસોઈ બનાવવાનો હોય, લગ્ન કરવાનો હોય, ઝઘડો કરવાનો હોય, ધંધો, કોઈ બી નિર્ણય લેતા હોય ને તો 2 અવાજ આવે. આ કે કર અને આ કે ના કર, અથવા આ કે કર અને આ કે કોઈ સરસ છોકરી જતી હોય ને તો આ કે એ અને આ કે હે ને, આવું ચાલે. પરીક્ષામાં પેપર આપવા જઈએ ને તો આ શું કે? ચોરી ના કરાય. આ શું કે? ચૂપ રહે. એટલે બતાવ. આની નાની રોજ લડાઈ ચાલે છે. શું ચાલે છે? લડાઈ ચાલે. પણ સાહેબ ગમે તેવો નિર્ણય કરવાનો, સાલી આખી દુનિયા સામે ઊભી હોય ને, પણ આ તમારો કાચબો કે ને એ કરજો, જીતી જશો. આ કે કરજો, આ નહીં. આ તો નોકર છે, શેઠ આ છે. બધા ના પાડે, પણ તમને એમ થાય કે આ કરવું છે. હું બધા સેમિનાર કરવા જાઉં ને તો બધા મને પૂછે કે શું આટલું બધું રખડ કરે, શું મળે? મેં તું બૈરામાં 2 કલાક નહીં હાલ, તું ગોમ માટે હાલું, તને સમજ જ નહીં પડે. પણ મારો કાચબો કહે છે કે આ કથા ચાલુ રાખ. સવાલ એ છે કે દિલ કે કરો. આપણે કરતા નથી અને એટલે દુઃખી છે. બોલા અમે જેટલા કીધા, આ આપણો ધર્મ છે, આ આપણા હાથમાં છે. આ ભગવાને નથી કરવાનું, આપણે કરવાનું. બીજું છે પૈસા કમાવા. પૈસા કમાવા માટે શું કરવું? તો ભગવાને સરસ વાત કીધી ગીતામાં, કર્મને વાધિકારસ્તે. ગુજરાતીમાં કહું, હે મનુષ્ય, મહેનત તું કર, ફળ હું આપીશ. મહેનત તારા હાથમાં છે, ફળ મારા હાથમાં છે. એટલે કાકા ઊભા થયા. તો કોઈ કરવું જ નહીં. બધું ભગવાનના હાથમાં. તો આપણે શું કરવાનું? એટલે એમ નહીં. જંગલનો રાજા મોઢું ખુલ્લું રાખે તો રણ મોઢામાં આવી જાય. એ તો દોડવું પડે, પકડવું પડે, દુકાન ખોલવી પડે, ધંધો કરવો પડે, ખેતરમાં જવું પડે, હળ ચલાવવો પડે, પૂંજા ફેરવા પડે, પોણત કરવું પડે, ક્યારા કરવા પડે, બધું કરવું પડે. મહેનત આપણા હાથમાં,
પણ બધું હુકાઈએ જાય ને વરસાદ પડે તો બધું બળીએ જાય, એ આપણા હાથમાં નથી. સારામાં સારા ચોઘડિયામાં લગ્ન કરીએ પણ હરખું હેડે આપણા હાથમાં નથી. તો મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. તો એનો મતલબ કે ફળ આપવું ભગવાનના હાથમાં છે. 5 આંબા વાવો, 4 ટોપ નીકળે ને 1 વાંજીઓ બી નીકળે, એ આપણા હાથમાં. આપણે તો પાણી પાયું, મોટો કે સાલી આવતું ચમ નથી, કે આ તો ખેલ ખતમ છે. એવું જ આપણું છે. હવે તમને બહુ મહત્વની વાત કરું છું સાહેબ, જેના કારણે હું આજે તમારી સામે ઊભો છું, જેના કારણે મર્સિડીઝમાં ફરું, જેના કારણે દુનિયા ફર્યો છું. મહેનત મારા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. મતલબ કે અવસ્થા તો ભગવાનના, પણ ભગવાને ઈશારો શું કર્યો? મહેનત તારા હાથમાં છે. તો મહેનત કેવી રીતે કરવી એ સાલું કોઈ કહેતું જ નથી. બસ સ્કીમ કરો ને, વીસી ચલાવો ને, ઓમ કરો ને, 2% ને 3%, મારું મારા બાપનું તારા મારો ભાગ ને. એવું નહીં. હું તમને ટ્રીક આપીશ. આ તો મેં અહીંયા લખાઈ દીધું છે મા બાપ, પણ હવે હું અહીં લખાવાનો છું. એક જ નિયમ મહેનત કરતી વખતે યાદ રાખજો કે જે કરો તે બેસ્ટ કરો. શું કરો? હું આજે અહીંયા આવ્યો, બહારથી હું બધું જોતો તો, છેક મેઇન રસ્તા પરથી પોસ્ટર મારેલા, બધું સરસ એકદમ, કોઈ ભવ્ય, કોઈ પેલું મેનેજમેન્ટ રાખીને આયોજન કર્યું ને. બધું બેસ્ટ કરવાનું. જે કરો તે બેસ્ટ કરો. સવાર પથારીમાંથી ઉઠો, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય, હે ઈશ્વર તારો આભાર. ઉઠાડી દીધા. કેટલાય હવાર ઉઠે, રાત્રે હુઈ જાય, હવાર ઉઠતા જ નહીં, એ ગયો. શું થયું કે શ્વાસ લેવાનું ભૂલી ગયો. રોજ ઉઠી અને ભગવાનને કહો, ઈશ્વર તારો આભાર કે ઉઠાડી દીધા. હે ને? કહેજો. આટલું બેસ્ટ કરવાનું. તાંબાનો લોટો ભરી પાણી પી જવું, નાહવાનું, મસ્ત નાહવાનું, જાણે ભગવાનને શિવલિંગ પર જળાભિષેક સ્વામિનારાયણ ભગવાનને કરતા. આ ભગવાન જ છે. કાન ના બધું બરાબર નાહવાનું. 2 જોડી કપડાં પણ ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. પછી કે ગંધ આવે, હાલા તારામાંથી જ આવે, બીજે ચોયથી નથી આવતી. જે કરો તે બેસ્ટ કરો. 11 વાગ્યા તો કોઈને ટાઈમ આપો, 11:15 પહોંચી જવાનું. સાહેબ આ મારો 2100મો પ્રોગ્રામ છે, મને 8:30 વાગે કહે ને એટલે કાઉન્ટર પર તેઓ ગોળી મારી દેવાની, બાપુ હોમે જ ઊભા હોય. ટાઈમ એટલે ટાઈમ. 1 મિનિટ દુનિયાના કોઈ પ્રોગ્રામમાં હું મોડો પહોંચતો નથી. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूं. आटलू बेस्ट करवा. जे करो ते. जमवा बैठा थाळीમાં એક દાણો ના રહેવો જોઈએ. ઓફિસ જઈએ, સ્કૂલ જઈએ, 11 એટલે 11 જ. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે નહીં જવાનું. આ શું કથા છે? બમ ભમાઈને મારવાની. શું છે? 300 રૂપિયા આલ્યા જ ભાઈ. શું છે કે ચૂપ રહે, તું માર ખાશે, ચૂપ રહે, બહાર જા, ચાલ. પિક્ચર જોવાનું મસ્ત જોવાનું. અહીં બાપજીની કથામાં આવ્યા મહારાજની, બિલકુલ મોબાઈલ બંધ, કોઈ પરોજન જોઈએ નહીં. ભાગવત નસીબદારજી ઘેર બેઠે સાંભળવાની વ્યવસ્થા થઈ છે. સાંભળવું છે. એ કૃષ્ણની વાત હોય, એ વાસુદેવ, એ જે વાતો કરે એને માણવી છે. સ્મશાનમાં જઈએ, કોઈ મરી ગયું, સ્મશાનમાં જ જવાનું. એટલે પેલા નાહી ગઈ, તારી ના નાહી જાય, ધ્યાન રાખજે તું. પંચાત પંચાત પંચાત. સ્મશાનમાં જાઓ, એક દિવસ અહીંયા આવવાનું છે. કૌંસમાં હખણો હેડ. હે સ્મશાન ખરેખર તો આપણા સમસોન છે ને બજારના વચ્ચે હોવા જોઈએ, ચોરામાં જ સમસોન હોવું જોઈએ. તો રોજ લાશો ભલે દેખાય તો કરી, આ તો બધા ખૂણામાં રાખે એટલે દેખાતું નથી. જે કરો તે બેસ્ટ કરો. પરીક્ષા આપવા ગયા, 3 કલાક પહેલા ઉઠવાનું નહીં. આવડે કે ના આવડે, 3 કલાક લખાઈ જાય કે ના લખાઈ જાય, પૂરું કરીને ઉઠવાનું. જમવા બેઠા, તમને કહું છું સાહેબ, ગમે તે થાય, સવારે કે બપોરે કે સાંજે એક ટાઈમ આખો પરિવાર સાથે બેસીને જમજો. લક્ષ્મી કદી પાછી નહીં જાય. એક ટાઈમ સાથે બેસીને જમજો. એક જણ ના આવે ને તો વાટ જોજો કે હજી ભાઈ નથી આવ્યો કે બાપા નથી આવ્યો, પણ વાટ જોજો. ભલે ખાવાનું ઠરી જાય, આ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય. આ પણ બેસ્ટ કરવાનું. આપણું પાકીટ હોય ને તો 10ની, 20ની, 50ની, 200ની, 500, 2000ની લાઈન સરજ હોવી જોઈએ. બધું બેસ્ટ કરવાનું. પણ આ બેસ્ટ કરતા કરતા આપણી હાલત શું થઈ છે? હવે વચ્ચે એક જુદો વિષય લઈ લો. પાપ અને પુણ્ય. કથાના સ્ટેજ પર ઊભો છું. પાપ અને પુણ્ય એટલે શું? ડુંગળી ખવાય ને બટાકા ના ખવાય એવું નહીં. પાપ અને પુણ્યની સાચી વ્યાખ્યા કહું છું. કોઈ તમને નહીં કે
આ બધું બેસ્ટ કરવામાં શું થયું? આપણે આખું જીવન બીજાને બતાવવાનું જીવતા થઈ ગયા. કપડાં પહેરીએ બીજાને બતાવવા, ઘર બનાવીએ બીજાને બતાવવા, ગાડી જે કરે બીજાને. તમે જુઓ હસબન્ડ વાઈફ લગ્નમાં જાય ને કેવા તૈયાર થઈ જાય. હું મારી વાઈફ ઘણીવાર તો બહાર જઈએ ને લગ્નમાં તો ઘણીવાર મારા બહેરાન જોઈને એમ થાય મારું બહેરું છે કે બીજાનું છે. અને ઘરમાં તો કામવાળી કઈ ઘરવાળી કઈ ખબર જ ના પડે. તમે જુઓ આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય છે? ઘરમાં એવા ગંધાતા રહે ને. બૈરું હોય તો એ 3 વર્ષથી ઉદો ગાઉન પહેરે, કલર ઉડી ગયો હોય, ચીથરા લટકતા હોય. પેલો હસબન્ડ હોય તો ગંજીમાંથી શ્રીલંકા દેખાતું હોય, હાલા મોજામાંથી અંગૂઠો બહાર હોય. બહાર જાય એટલે હીરો હિરોઈન બેસ્ટ કર્યું. સંજયબી કીધું ને અલા બીજાને બતાવવા જીવવાનું. સંજયબી ઘરે આવે નવા કપ રખાવીએ નેચેની કાર છોડી અને આપણે હાલા કોનો તૂટી ગયેલા પીતા હોય. સંજયબી ઘરે આવે તો નવી ચાદર, આપણે હાલા ફાટેલીમાં પગ ફસાઈ જાય. બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ અને એમ કે અમે બેસ્ટ કરીએ. બેસ્ટ નહીં. મારા લગ્ન થયા ને મારી બહેરીને મેં કીધું પલ્લવીને, મેં તું પલ્લવી ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું તું મને ગમવી જોઈએ કે ગોમને ગમવી જોઈએ? ઝઘડા જ નથી થતા બોલો. અને બહેનો તમને કહું છું સિરિયલો જોઈને એટલું તો શીખો કે ઘરમાં મસ્ત રહેવાનું. બહાર જે થવું એ થાય, ઘરમાં તો સરસ રહેવાનું. જે કરો તે બેસ્ટ કરો. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે સાહેબ. જે બીજાને બતાવવા તમે કરો ને એ બધું પાપ અને પોતાને બતાવવા કરો ને એ પુણ્ય. આટલી જ વ્યાખ્યા છે. બીજાને બતાવવા નહીં કરવાનું. મારે ગાડી, મેં તો સંડાસમાં બી એસી લગાવ્યા છો. મેં તો હાલા જીવી લો, ભગવાન લઈ લે તો જીવી લો અને વાપરો નહીં. ભગવાન કે મુજીનો ટાર છે લઈ લો પાછું. મસ્ત જીવવું છે, જે કરવું છે. અને આપણે મરી જઈએ ને તોય લોકો કહેવા જોઈએ વન્સ મોર વન્સ મોર વન્સ મોર. આવું જીવીને જવું છે. આટલું બેસ્ટ જીવવું છે. જે કરો તે બેસ્ટ. રાત્રે પથારીમાં ઊંઘીએ એક હળ ના પડવો જોઈએ. ઘરે જઈએ ચપ્પલ બિલકુલ જાણે ભગવાનની પાદુકા હોય એમ જ કાઢવાના. બધું જ બેસ્ટ. પણ આપણે કરતા નથી અને એટલે થાકી જઈએ. તમને મારા જીવનની વાત કરું. 400 રૂપિયામાં હોટલમાં વેઇટરની નોકરી કરી 3 વર્ષ. પણ હું 4000 રૂપિયાનું કામ કરતો હતો બોસ. બોલો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય કે ના થાય? અરે મારો શેઠિયો તેલ લેવા ગયો ના આપે, પણ ભગવાન મને એનો બદલો આપે છે, આપે છે ને આપે છે. તમને કહું છું 10,000નું કામ કરો, 20,000નું કામ કરજો. 10,000 પગારમાં તો જે કર્યું એ મજૂરી થઈ, પણ 10,000 ઉપર જે કર્યું એ તમને કામ આવે છે. જે કરો તે બેસ્ટ. કોઈ જોવે કે ના જોવે. સાહેબ નવરા હોય ને તો કોઈ ત્યાં મફત કામ કરવા જજો. મંદિરમાં ચપ્પલ ગોઠવવા જજો, મસ્જિદમાં જજો, સ્મશાનમાં રખ્યા ઉપાડવા જજો, પણ બેસી રહેતા નહીં. પણ જે કરો બેસ્ટ કરજો. અને જ્યારે ઉપરવાળાની એ ખબર પડી ગઈ આ હાલો જે કરે છે બધું ટોપ કરે છે, એ દાડે એ તમને જે આપવાનું શરૂ કરે ને એને તમે નસીબ કહો છો. ધેટ ઇઝ કોલ લક. આ આપણને ખબર જ નહીં. મને 5-5 લાખ રૂપિયા લોકો આપે છે, પણ મેં 2000માંથી 1900 સેમિનાર મફત કર્યા છે. પણ હું મફત કરું કે 5 લાખ લઉં, આ જ તાકાતથી બોલું, કેમ કે જે કરવું છે તે બેસ્ટ કરવું છે. આ તમે કચરો ફેંકો ને કચરા પેટીમાં જ, થોડો બહાર પડે ને તો લઈને પાછો અંદર, જ્યારે ભગવાનની પૂજા કરતા એટલો ભાવ આ જ્યારે તમારામાં આવી જાય છે ને, બોસ ભગવાન ઉપરથી આ નોટ આપણી છે, આ નકામી છે. બધું જ બેસ્ટ. અહીંથી હાલ સ્કૂટર લઈને બહાર નીકળો ને, ચિયોક ઠોકે ને તો સોરી કહેવાનું, પણ પછી જો ગાળ બોલે ટોપ મારવાનો, પછી છોડવાનો, એ પણ કેવો મારવાનો? બેસ્ટ મારવાનો. એટલે ભાઈ તને ના પાડું કે હમણાં પેલા ટાલિયાને હોબલીને સમજી જાય ને, અને પછી કે હું છે ઓમાં તું હવે આવી જાય. જે કરો તે બેસ્ટ. પ્રેમ કરો, લેલા મધનું જખ મારે. બધું જ બેસ્ટ. આપણા ભલે નાનું ઘર હોય, મને ખબર છે મારી બા મને 10 પૈસાની દહીં લેવા મોકલતી ને એમાંથી આખા ઘરની કઢી બનતી. પણ એની સાડી તમે જુઓ સરસ. અમારી જોડે એક જોડી કપડાં હતા, પણ હાજે આવીએ બેટા કાઢ નાખ, તરત ધોઈ નાખે. રોજ ધોઈને જ પહેરવાના, એમ નહીં કે ચાલશે. બધું જ બેસ્ટ કરાયું. અને આજે આ નોટ તમારી સામે ઊભી છે. ઘરમાં બહેરું નહોતું સાંભળતું, લાખો લોકો સાંભળે છે. એનું કારણ કે મેં જે કર્યું તે
બેસ્ટ કરવા ખાતર કરશો નહીં. આજે આપણે જુઓ તમે આયોજન કર્યું, હું ક્યાંય કોઈ મારે, હું તો એમને પહેલી વાર જોયા છે, હું ઓળખતો નથી. રાકેશભાઈ મને કહ્યું હતું, મને એમ તો ફાધરના નામે કોઈ માણસ કરતું તો મને જવું જોઈએ. બધું જ આયોજન બાયોજન બધું જ સરસ, જાણે દીકરીના લગ્ન હોય એવી રીતે. મૂળ વાત શું છે? જ્યારે તમે એક શબ્દ સાંભળ્યો છે ઈશ્વર, અને આ ધોરિયાઓ એક શબ્દ લાય ઈમેલ, ઈ કોમર્સ. આ ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે ઐશ્વર્ય, અને ઐશ્વર્ય એટલે બેસ્ટ. તમે જ્યારે બધું જ બેસ્ટ કરો ને ત્યારે તમે ઈશ્વરમય થઈ જ નથી કહેતા. ભગવાન આપણી અંદર જે આત્મા છો પરમાત્મા, એ ત્યારે બને. જે કરો નાનામાં નાનું કામ કરો, બેસ્ટ કરો. અને પછી ભગવાન કેવી રીતે આપે તમને ખબર છે? એક કાકા હતા એક ગામમાં, બધું બેસ્ટ કરે, પણ નાનકડી દુકાન કરિયાણાની, 100 રૂપિયાનો માલ લાવે 100 રૂપિયાને વેચે. આખું ગામ લોટરીની ટિકિટ લે, પેલો કાકો લે જ નહીં. કાકો દુકાન સરસ, ઘર સરસ, એકલા એમની વાઈફ, એક છોકરો. બધા કે કાકા ટિકિટ ના, ભાઈ મફતનું જોઈતું નથી. અને આપણે તો મફતનું, આ આવા સ્કીમ છે. મફત શું છે? મફતનું લો, એમ જ બધા મફતમાં ગયા છે. કાકા કે ના ભાઈ આપણે તો જે કરીએ સારું કરીએ છીએ, અને આપણે મફત. કાકા લઈ લો ને ટિકિટ. તે એક ભાઈ કે કાકા હું પૈસા આલું, પણ તમે લો, તમે એકલા જ બાકી છો. આખા ગોમે 10 વાર લીધી, કોઈ લાગતી નથી. કાકો કે ના ના ભાઈ આપણે મફતનું નથી. કાકા લઈ લો. કાકા દુકાન આખી સાફ કરી કાકાએ, અને પછી ઉપર જે ટિકિટ દીધી ખેંચી લઈને ખિસ્સામાં મૂકી દીધી. પેલા ભાઈએ 10 રૂપિયા આલ્યા. કે ના ભાઈ તું છે ને હાલે, તું ખેત હું લઈ લઉં. બીજા દિવસે સવારે 1 કરોડનું ઇનામ લાગ્યું. કોને? પેલા કાકાને. 72 નંબર. બધા કાકાને ઘેર ગયા કે કાકા અમે તો બાપજીઓને પૂછીએ, ઓલિયાઓ ફકીરોને પૂછીએ કે નંબર આલો, નંબર આલો. ચાલો અમારે લાગે નહીં, તમે આજે જ લીધીને લાગી ગઈ. કાકા કે હરી ઈચ્છા કે એમ નહીં, તમે આ 72 નંબર લાયા ચોથી. કાકાને તો સ્ટેજ પર બોલાયા. કાકા કે જુઓ ભાઈઓ, એમાં એવું છે, હું તો જે કરું બધું સારું કરતો હતો, પણ પરમ દાડે મને સપનું આવ્યું. સપનામાં હું જતો રહ્યો સ્વર્ગમાં. ભગવાન વિષ્ણુ બેઠેલા, આગળ 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. 7 અપ્સરાઓની પાછળ બીજી 7 અપ્સરાઓ ડાન્સ કરતી હતી. હિત્યું 72. કાકા હિત્યું 49 થાય. લોટરી કોને લાગી? જે બેસ્ટ કરે ને એને 72 કરાવી દે ભગવાન. આ એનો જાદુ છે બોસ. મારા જીવનમાં 500 પ્રસંગો છે, હું એની ચોપડી બહાર પાડી રહ્યો છું. કુંવરબાઈનું મામેરું. તમે છે ને બૈરાના થયા, પત્નીના થયા, પતિના થયા, મા બાપના થયા, ગોમના થયા, પણ ભગવાનના કદી થયા નહીં. અને ભગવાનના ક્યારે થવાય? તમે, હું કહું, કદી મંદિર ના જતા, કદી દીવો ના કરતા, પણ જે કરજો એ બેસ્ટ કરજો. તે 24 કલાક પૂજા છે ભગવાનની, બીજી કશું છે જ નહીં. અને આ રોટલી બનાવો ને બેન, એમ જ એમ કે મસ્ત રોટલી, આનથી બીજી સારી, આનથી ત્રીજી. આપણે કચરા પોતું કરીએ ને, આપણાથી સારું કોઈ કરવું ના જોઈએ. હું હોટલમાં વેઇટર હતો. મારી હાથેવાળા હજી વેઇટર જ છે, અને આપણી પોતાની હોટલ છે ટોપ. પણ મેં જે કર્યું બેસ્ટ કર્યું. કોઈ બદલો આપે કે ના આપે, પણ મારે જે કરવું છે એ બેસ્ટ કરવું છે. અને એવું બેસ્ટ કરવું છે કે મને એમ ના થવું છે કે સાલી મેં વીક કામ કર્યું. એ સાયકલ ચલાવીએ, સ્કૂટર ચલાવીએ, ગાડી પાર્ક કરીએ, કચરો ફેંકીએ, જે કરીએ તે બેસ્ટ કરીએ, તો હું માનું છું ઈશ્વર તમને બધું જ આપશે. એટલે પહેલું ભગવાનના હાથમાં, આ આપણા હાથમાં છે, બીજું ભગવાનના હાથમાં છે. આપણા હાથમાં શું છે? જે કરો તે બેસ્ટ કરો. અને તો હોટલમાં નોકરી કરવાવાળો સંજય રાવલ, એની હોટલ હોય, ઓટલા પર દરજીની દુકાન હોય, 200 દુકાનો બની જાય. જીમમાં હું કચરા પોતું કરવા જતો હતો હેલ્થ ક્લબમાં, આજે મારા પોતાના જીમ ચાલે છે. સી ધ ગ્રેસ ઓફ ગોડ. હું તમને કહું છું, કોઈ જાદુ નથી, કોઈ આજથી નક્કી કરો કે અહીંથી આજે બહાર નીકળ્યા, આજથી નાનામાં નાનું કામ પણ હું બેસ્ટ કરીશ. સાહેબ મેં પૂંજા ફેંદ્યા છે, મેં હળ ચલાવ્યો છે. આમ પાવડો ફેરવીએ ને, પેલું ખાતર ફેંકવા તો નસ ચડી જાય, પણ ફેરવવાનું એટલે ટોપ જ ફેરવાનું. મામા કે બેટા ટોપ જ કરજે. જે કરો તે બેસ્ટ કરો. અને તમે જ્યારે બધું જ બેસ્ટ કરો છો, ત્યારે દાવા સાથે કહું છું સાહેબ, 365 દિવસ કરો, તમે ધારો એ ના થવા માંડે ને, આ રેકોર્ડિંગ ચાલુ તમારું જૂતું મારું મોઢું બોસ, આટલી ગેરંટી આપું છું. બધું બેસ્ટ કરજો. મા બાપને પગે લાગો તો એ સરસ, મંદિરમાં જાઓ તો એ સરસ, મસન જ્યાં જઈએ, જમવા જઈએ, જમવાનું બધું જ. ખરાબમાં ખરાબ કામ, સિગરેટ પીવાની નહીં, પણ પીવાની ઈચ્છા ને તો વટથી પીવાની, આમ ગોળ ગોળ બંગડી ના કરવી જોઈએ.
છોડવી છે પણ છૂટતી નથી. મરી જાને હાલા પાર આવે, શું કરે જીવે જ છે તું. વસ્તુ આપણા માટે કે આપણે વસ્તુ માટે? રોજની 10 ચા પીતો તો એકવાર પીન છટકી કીધું ટાલિયા કાલથી બંધ. આજ વરસ થઈ ગયું, બોલો સાહેબ. વસ્તુ આપણા માટે છે, આપણે વસ્તુ માટે નથી. એટલે જે કરો તે બેસ્ટ કરો. તો પૈસો અને સેક્સ એ બાય પ્રોડક્ટ છે, મેઇન પ્રોડક્ટ છે જ નહીં. જખ મારીને આવશે સામેથી. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. તમને નવાઈ લાગશે, વચ્ચે વાત કરી દઉં. એક સામાન્ય એમ મારા બાપુજી દરજી કામ કરતા હતા. હું બ્રાહ્મણનો છોકરો. કોઈ પણ વાર્તામાં એક ધનિક વાણીઓ હતો ને એક ગરીબ બ્રાહ્મણ હતો. હું એને હોતું છું, સાલો જડતો નથી મને. નહીં તો એને બતાવું મારી મર્સિડીઝ કે જો આ ગરીબ બ્રાહ્મણ કહેવાય. 450 એકર જમીનમાં ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી હું બનાવવા જઈ રહ્યો છું, 1000 કરોડના ખર્ચે, આણંદ પાસે. અને ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક સ્કૂલ ખોલવા જઈ રહ્યો છું. અને કેવી સ્કૂલો? 3 ટ્રાયલ વાળાને સૌથી પહેલા એડમિશન આપવામાં આવશે. પછી 2 ટ્રાયલ 35%, 36%, 40% એડમિશન ક્લોઝ. 90% ફોર્મ નહીં મળે હો ભાઈ, બીજે જાઓ. આપણે સાલું ઊંધું કરવું છે કીધું. હોશિયારો માટે તો 15,000 સ્કૂલો છે, પણ મારા જેવી નોટો માટે કોઈ સારી સ્કૂલો આપણે ઘેર ઘેરથી બેન તમારો છોકરો 3 ટ્રાયલ અમારે ત્યાં આવી જાઓ. બોલો હવે 3 ટ્રાયલ વાળાનું નોમ મેરિટમાં સૌથી ઉપર હોય, આખા ખારોલ ગામને લઈને આવે ને હે આપણું ઉપર, કેવો ખુશ થાય. અને પછી એને સારો માણસ બનાવવો છે. there is a life beyond the grades and marks. there is a life. ટકાવારી અને ગુણવત્તાની ઉપર એક જિંદગી છે. તમારે જીવનમાં સ્કૂલ કોલેજો શેની પરીક્ષા લે છે? 3 કલાક એક વર્ષમાં ગોખો ને 3 કલાકમાં ઉલટી કરો. ઉલટી ના થઈ ના પાસ. ડોક્ટર બનવું હતું 1984માં, સાયન્સ રાખ્યું. સૌથી હોશિયાર આખી સ્કૂલમાંથી 54% આવ્યા. ચેક રિટર્ન. કીધું મરી જવું પડે ને. હવે બધા વાત મરી જવું છે. પણ તમને ખબર છે, હવે મહત્વની વાત કરું કે 54% કેમ આવ્યા? કેમ કે આજે કઈ તારીખ થઈ? એ 1984માં 54% કેમ આવ્યા? કે આજે 6ઠી તારીખે અહીંયા મારે સેમિનાર કરવા આવવાનું હતું, એટલે 54% આવ્યા. આપણા પ્લાન કરતા ભગવાનના પ્લાન મોટા હોય છે. જીવનમાં નિષ્ફળતા મળે, તકલીફો મળે, ગભરાવું નહીં. 1994માં મેં એટલું મોટું નુકસાન કર્યું કે 10 વાર મરી જવું પડે, એક વારમાં પતે નહીં. મરી જવાનું, જીવવાનું, મરી જવાનું. ઊભો રહ્યો. મારી બાઈ કે ભાઈ ભગવાને ઇજ્જત લેવાનું નક્કી કર્યું તો આપણી શું તાકાત કે બચી શકીએ? મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. આપણું ધાર્યું થાય આપણે ખુશ, આપણું ધાર્યું ના થાય ભગવાન ખુશ. જરાય દુઃખી થવાનું નહીં. સાહેબ એક વાત તમને કહું, ધ્યાનથી શબ્દ સાંભળજો. તમે થાકી ગયા છો, તમે હારી ગયા છો, તમે તકલીફમાં છો, કદી કોઈને કહેતા નહીં. કેમ કે તૂટેલા ઘરની ઈંટો પણ લોકો લઈ જાય છે. તમે તૂટી ગયા ને લોકો લઈ જાય. આ તો સંજયભાઈ કોઈ હોત કહેજો. અને પહેલા તો 10,000 જોઈએ, કાલ કીધું હતું એટલે, પણ આજ જોઈએ કાલ ચોથી કહું. પૈસાથી ઇજ્જત હોતી નથી, પૈસાથી વહેમ હોય છે. તમે 100 વાર ટાઈમસર આપો તો કે પાર્ટી રેડી, અને એક જ દાડ મોડું થાય કે પાર્ટી ગઈ. આ ઇજ્જત કહેવાય? પણ તમે તકલીફમાં હો, મુસીબતમાં અને લોકો આવીને ઉભા રહે, એને ઇજ્જત કહેવાય. આખો જુદો વિષય છે. પણ મહેનત આપણા હાથમાં, ફળ ઈશ્વરના હાથમાં. પણ જે કરવું તે બેસ્ટ કરવું. ત્રીજી અવસ્થા પ્રેમ થવો, લગ્ન થવા. શું કહ્યું છે ભગવાને ખબર છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાફા મારવા નહીં. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે, તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે, તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ભગવાને નથી આપ્યો. અને મેં જે 2500 લોકોને સુસાઇડ કરતા બચાયા, એમાંથી 1800 હતા પ્રેમવાળા. મેં એને આટલો કર્યો, એને મને આટલો જ કર્યો. સાહેબ પહેલા તો આવો નહોતો, હવે આવો થઈ ગયો છે.
સર એ તો આ જાતનો છે ને, અમે આજ તો બેન પહેલા ખબર નથી પડતી. દીકરા દીકરીઓ સારામાં સારા છોકરા છોકરીઓ કલેક્ટર બને, ડોક્ટર બને એવા છોકરા છોકરીઓના કેરિયર આ ત્રીજી અવસ્થા જીવન સાથીને શોધવામાં પૂરી થઈ ગઈ. તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને રાખ્યો છે, જે મળવાનું નક્કી છે. અને પછી મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, એમ જીવન સાથી પણ બદલી શકાય નહીં. આ તલાક, આ ડિવોર્સ એ આપણી સંસ્કૃતિના શબ્દો નથી, આ તો સારા બહારથી આયા થયા જ બધા. લગ્ન એટલે શું ખબર છે? તું જેવી હતી, જેવી છે, જેવી હોઈશ, તું જેવો હતો, જેવો છે, જેવો હોઈશ, આપણે સાથે છીએ, આને લગ્ન કહેવાય. ઓમ કરો તો કરું, ઓમ કરો જય શ્રી કૃષ્ણ, તે ધંધો કહેવાય. અમારા અમદાવાદમાં લો ગાર્ડન છે, ત્યાં છોકરા છોકરીઓ પ્રેમ કરવા આવે. હું હંતાઈ હંતાઈને જોવા જઉં. કીધું હાલા શું કરે છે અહીંયા? તો પછી ઝાડ પાછળ છોકરા છોકરી ઊભા હોય. પછી છોકરી છોકરાનો હાથ હાથમાં લઈને પેલી છોકરી છોકરાને શું કે જો બકા, તારે મને પ્રેમ કરવાનો, મને જ કરવાનો, બીજા કોઈને નહીં કરવાનો. અને હું તને કરીશ, તારે મને કરવાનો, હું તને કરું, તારે કોઈ નહીં કરવાનું, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું, તારે કોઈ નહીં વેચવાનું, હું કોઈ નહીં વેચું. બે ભિખારી થાય કે નહીં? સાહેબ, તમે જેને પ્રેમ કહો છો ને, પ્રેમ નથી, એકબીજાનું શોષણ છે. મને એ ખબર છે કે મારો જીવન સાથી નક્કી છે, તો મને મા બાપે ભણવા મોકલ્યા, કેરિયર બનાવવા મોકલ્યા, તો હું આ ચક્કરોમાં પડું કે કેરિયર બનાવું, બોડી બનાવું? જો નક્કી જ છે, જન્મવાનો જ નથી, તો હોદવાની કોઈ જરૂર ખરી? દીકરા દીકરીઓ, મોબાઈલ પર કોઈને ફોટા શેર કરશો નહીં. તમને કહું, તમે એમ કહો છો ને કે આ વોટ્સઅપમાં બધું ડિલીટ કરી નાખ્યું, તમારો કોઈનો પણ ફોન મને આપો, બધું ડિલીટ કરીને તમારી બધી હિસ્ટ્રી હું કાઢી આલું તમને. આજે જે સવારે એક છોકરી સુસાઇડનો કેસ મારી જોડે ચાલુ છે. દીકરા દીકરીઓ એકબીજાને ફોટાઓ શેર કરે છે મર્યાદા વગરના, અને પછી પસ્તાય છે, અને પછી બ્લેકમેલિંગના ધંધા ચાલુ થાય છે. આવો જીવન સાથી? અરે નક્કી છે. અમારી કોલેજની વાત કરું, અમારી કોલેજમાંથી એકવાર પ્રવાસ જતા હતા, તો બધા બસમાં ચડવા ગયા, તો એક સરસ છોકરી અમારી કોલેજની રૂપાળી હતી એકદમ. તે બસમાં ચડવા ગઈ, હું ચડવા ગયો, મારો હાથ આમ ઘસાયો. મને સાલી આવી મજા આવે જ ને. એમાં તો પેલી છોકરી કે દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે પણ હતી સરસ. બસમાં બેઠા, ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ, ભારત મારો દેશ છે. પછી મને બધાએ કીધું કે સંજ્યા જોક્સ, કે આપણે કોલેજ લાઈફમાં બોલવા ચાલવામાં ગલે ગરીબ હતા, પણ એમ રહેવું, ખુશ રહેવું એમ. તો હું પહેલેથી બધાને હસાવવાનું કામ કર્યું. હું બધા હસે, પણ પેલી છોકરી તો હું એને સામે જોઉં તો કે આમ આમ કરે. આખા દિવસની વાત. તારંગા ગયા, પાછા આવ્યા, પાલનપુર આવ્યા, બસમાંથી ઉતર્યા. મેં એને કીધું લા તું હસતી નથી, તાર છે શું? કૂતરા જ જેમ વળગ્યો. અરે બધું જા તેલ લેવા. હું ઘરે આવ્યો, મારા બાપા બહાર જ બેઠેલા. મારા બાપા ઊંધો પટ્ટો પકડે, બક્કલ નીચે ને પટ્ટો ઉપર. ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. જ્યાં ત્યાં હેડો જાય છે. મેં તું મફત લઈ ગયા. હા તો બરાબર. मन कहता है हगाई कर नाखी. सलमान खान की सगाई बताया भी नहीं. मैं बापा क्यों करी? हुईया छानो मानो કરી નાખી. કોઈ છોકરી જોઈને, બે જોઈને, ચાર જોઈને કોઈ નહીં, કરી નાખીને આપણે ઊંઘ. અને હું પાછો ઘરમાં એમ કહું જીવન સાથી તો ઉપર સે નક્કી હોકે આતા હૈ. એટલે બાપાએ તો કરી નાખ્યું. બીજા દિવસે સવારે હું છોકરી જોવા ગયો, તો અહીંયા તો સાલું ધક 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 સાલું પેલું એન્જિન મૂક્યું હોય ને ડેરમાં એવો અવાજ આવે. એક જણના ઘરમાં જઈને બેઠા, સાલો સોફા સેટ હતો સરસ, આવો તમે બધા બેઠા. મારા ઘરમાં એક પલંગ હતો, ચૂચૂડ ચૂચૂડ અવાજ આવે. હું તો આમ જઈને બેઠો ને સામેથી બાયણું ખુલ્યું, આમ ટાટા કરતું, અને પેલી તારંગાવાળી આવી પોણી લઈને. હું તો ઊંધું આમ, મને કે પાણી પીઓ, 2 ગ્લાસ ઠોકી ગયો બેન. પછી એ છોકરીએ પૂછ્યું કે કેમ આવ્યા છો? મેં તું મારી સગાઈ કરી, છોકરી જોવા. મને કે મારા જોડે જ કરી છે. 32 વર્ષ થયા, હજી મેં બદલી નથી, એ જ રાખી છે. હમણાં અમે બધા જયપુર ગયા, બધા 4-5 મિત્રો, તો બધા દોસ્તારોના બૈરા ફોન કરે, વિપુલ ક્યાં છો? કિશોર નીકળ્યા કે ના નીકળ્યા?
કુનાલ કેટલી વાર? મારું બૈરું એક ફોન ના કરે. હું તો રહીને જોઉં પણ હાલો આવે જ નહીં. એટલે મને કે તારા બૈરા જોડે ઝઘડો તો મેં ના ટોપ ચાલે છે. મને તો ગિલ્ટી ફીલ થયું. બીજા દિવસે ઘેર આવ્યો પાલનપુર, હું એક વખત પાલનપુર રહેતો, ઘેર આવીને મેં તું પલવીને મેં બધાના બૈરા ફોન કરે, તું એક ફોન ના કરે? મન કે બળદિયો જાય ક્યાં, હાજે ખૂંટે જ આવે. આને લગ્ન કહેવાય, આને લગ્ન. અને આ તો ઓનલાઈન હતા અને મેસેજ ચમ ના કર્યો? ડિવોર્સ. સાહેબ, મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને આ ઉપરથી નક્કી થઈને આવે છે. અને જો ઝઘડાખોર હોય, કજિયાખોર હોય, જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ પાછું મળશે. હિસાબ તો પતાવવાનો બાકી ને. એટલે ભગવાન કે ભાઈ ઢીસાઢીસ બાકી છે, પૂરા કરતો જો બીજી વાર સારું જોયું તો પતાવી દેવું, આ વખત જીવન પૂરું કરવું. જે દીકરા દીકરીઓના લગ્ન બાકી છે એમને મેં મારી દીકરીઓને જે વાત કરી હતી તમને કહું, બહુ મહત્વની વાત છે. આજે ગામ બેઠું છે, સારા ઘરના છોકરા છોકરીઓ. સાહેબ, એક વાત તમે આખી દુનિયા ફરીને જોઈ, તમારી પાસે સંસ્કાર હશે ને તો બધું જખ મારીને આવશે, પણ સંસ્કાર નહીં હોય તો હશે નહીં, પણ જતું રહેશે બોસ. એટલે સંસ્કારોની વેલ્યુ છે. મોતથી હરવું ફરવું, બાઇક પર ફરવું, ચાર છોકરા જોડે બોલવું, ચાર, એમાં કોઈ પાપ નથી. પણ કેરેક્ટર, ચારિત્ર, તમને બધું કરવાની છૂટ હોય પણ તમે ના કરો એને ચારિત્ર કહેવાય. તમે હોટલમાંથી બહાર નીકળો પણ પંખો બંધ કરીને નીકળો ને તો તમારા જેવો આ દુનિયામાં કોઈ સારો માણસ નથી. આવા ચારિત્રવાન બનવું. જે દીકરા દીકરીના લગ્ન બાકી છે એમને એક સરસ આઈડિયા આપું કે ક્યારે પ્રેમ કરવો ને ક્યારે લગ્ન કરવો. એકવાર એસપી રિંગ રોડ પર રાજા નીકળ્યા તો બધા મંદિર, મસ્જિદ, સ્કૂલ, 10-10 માળના બિલ્ડિંગ પર, ખબર છે આપણે મેળામાં જઈએ તો એક ચોરસ બોર્ડ હોય આવું, એમાં એક ગોળ, પછી બીજું ગોળ, એમ 6 ગોળ હોય. ખબર ને, વચ્ચોવચ્ચ તીર મારો તો ઇનામ મળે. ખબર છે પેલું મેળામાં બોર્ડ આવે, વચ્ચે બ્લેક હોય, પછી યલો, ગ્રીન, 6 રાઉન્ડ હોય. આપણે ઓલિમ્પિકમાં પેલા ખબર ને બંદૂકથી આમ મારે આમ, તો બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજા કે કોણે કર્યું? તો કે સાહેબ એક ગાડો છે. તો કે બોલાવો. તો એક ગાડો શું છે? તો કે આ તે કર્યું. ડાબા હાથથી ઓમ ફેંકું તો એ વચ્ચે આવે. રાજા કે કરીને બતાવો. તો કે જો વચ્ચોવચ્ચ આવે તો 1 લાખ ઇનામ, અને જો વચ્ચે ના આવે તો સાલા માથું કાપી કાઢે. પેલો કે કાપી કાઢજે, કે તલવાર લઈને બોલાવી દે માણસને. એક બાજુ 1 લાખ, એક બાજુ તલવાર લઈને એક માણસ. આખું ગામ ખેરોલભાઈ ભેગું કર્યું, બધા આમ જોવે. પેલા ગોડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનો. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાઓ, ઠેકાણું નહીં પડે. સમજ પડી ને? આ થોડું એવું છે પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. કરશો ને? દીકરા દીકરીઓ, કોઈ પણ છોકરા છોકરી જોડે તમારે રિલેશન હોય ને, અને લગ્ન પહેલા કોઈ પણ પ્રકારના ફિઝિકલ રિલેશનની માંગણી કરે ને, તો એ સંબંધ ત્યાં જ પૂરો કરી નાખવો. બહુ ગંભીર વાત કહું છું કે 2500 લોકોને આત્મહત્યા કરતા બચાયા છે. જે લગ્ન પછી કરવાનું છે, લગ્ન પછી જ, પહેલા નહીં એટલે નહીં જ. આ સમજદારી. આજે મા બાપ દીકરીઓ ઉપર, દીકરાઓ ઉપર સંસ્કારો આપીને શહેરમાં મોકલે છે, અને પછી ત્યાં જઈને આપણે ચક્કરો ચાલે ને પછી કે મને તો ખબર નથી આ ભાઈ આવો નીકળશે. તમારો જીવન સાથી નક્કી છે, થવું ના થવું, કજિયા જે મળવું તે. તો એના માટે સમય બગાડવાની જરૂર. મા બાપની સેવા કરો, બોડી બનાવો, કેરિયર બનાવો, લાઈન લાગશે. આપણે જીવન સાથી સોશિયલ મીડિયા પર હોદવા જવાનું. સોશિયલ મીડિયા પર હોદે. મન ગણા કે કોઈ હોત કહેજો ને, મેં તો હું જ છું. ધીરજ રાખ ને. ભગવાને તમે જુઓ ઈશ્વર કેવો છે. આપણે જન્મ થાય ને, માના આંચળમાં દૂધ તૈયાર. થોડા મોટા થઈએ ને, દાંત આવી જાય. કોઈ પકડથી ખેંચવા પડે? આવી જાય. થોડા મોટા થઈએ આપણા માટે સ્કૂલો તૈયાર. થોડા મોટા થઈએ રોડ રસ્તા, સાયકલો તૈયાર, સ્કૂટરો, ગાડીઓ તૈયાર. જીવન સાથી ભગવાને નક્કી કરી નાખ્યો, નોકરીઓ તૈયાર. ઈશ્વરે તમારા જન્મતાની સાથે જ બધું નક્કી કર્યું છે, પણ શરત મૂકી, આ 4 અવસ્થા પ્રમાણે જીવજે, હું તને બધું જ આપીશ. એટલે જીવન સાથી માટે આ કામ કરશો નહીં. અને તમે જેને પ્રેમ કહો છો, આ શહેરમાં હમણાં પ્રેમ બહુ બધું ફાટ્યું છે, બધું પ્રેમનું બધું.
આ પ્રેમ વિશે એક સરસ જોક કહી દઉં તમને. આ પ્રેમ એટલે શું આટલું જ સમજાવવા માટે. એક કાકા વીએસ હોસ્પિટલ છે અમદાવાદમાં, ત્યાં બેઠેલા ચણા ખાતા હતા. એવામાં એક પોંજરું આવ્યું. પોંજરામાં એક ગોંડો, મીના મીના આઈ લવ યુ, મીના તારા વગર નહીં જીવાય, કપડાં ફાડે, ગમે તેવું બોલે. કાકા કે લાવવાનું શું થયું? તો કે ગોંડો થઈ ગયો. કે કેમ? તો કે મીના નામની છોકરીને પ્રેમ કરતો હતો અને લગ્ન નક્કી કરવાના હતા ને મીનાએ ના પાડી દીધી. તો કે ગોળો થઈ ગયો. હા, મીના મીના કરે. કાકા કે સાલું જબરું કહેવાય. તો કે હવે ઇન્જેક્શન હલાવશો ત્યારે સોન થાય. ગયું પોંજરું અંદર. કલાક પછી બીજું પોંજરું આવ્યું, એમાં એક ગોળો, મીના. એટલે કે ઓને શું થયું? કે ઓને મીના જોડે લગ્ન કર્યા. ગોળા થવાનું છે. બે શરીર વચ્ચે થાય સેક્સ કહેવાય, પણ બે પરિવાર વચ્ચે થાય ને લગ્ન કહેવાય. દીકરા દીકરીઓ, તમારો જીવન સાથી નક્કી છે. 1 મિનિટ બગાડશો નહીં. તમારા મા બાપથી સારા મિત્રો આ દુનિયામાં બીજા પેદા નથી થયા, યાદ રાખજો. દે આર યોર બેસ્ટ ફ્રેન્ડ. તમને મારે જુડે ગમે તે કરે, પણ એક મા બાપ જ એવા હોય છે કે જે પોતાના સંતાનોનું કદી ખરાબ ચાહતા નથી. એટલે મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરજો. ત્રીજી અવસ્થા ઈશ્વરના હાથમાં છે, એના માટે 1 મિનિટ બગાડતા નહીં. બોલો, પહેલું આપણા હાથમાં, બીજું ભગવાનના હાથમાં, ત્રીજું ભગવાનના માટે, ચોથું અને છેલ્લું મોક્ષ. મોક્ષ એટલે શું? બાવા થઈ જાઓ, સંસાર બેકાર છે, સંસાર ટોપ છે, આપણે તો રોજ જન્મ લેવો છે, વેઇટરમાંથી મર્સિડીઝ સુધી જવું છે, આપણે તો મજા છે ભાઈ. પણ મોક્ષની તમને સાચી વ્યાખ્યા કહું, બીજું બધું સાધુ સંતો કહેશે અને એમને મુબારક. અને એ જે કહે છે એ આખો જુદો વિષય છે. હા, આ ભાઈ હવે ખોટું કહે છે. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. સાહેબ, તમારે જીવતા, ભાઈ હમણાં 5 મિનિટ પછી આપો બધાને. મારે ગોખેલું ભૂલી જવાશે પાછું. ચોથી અને છેલ્લી અવસ્થા છે મોક્ષ. એટલે શું ખબર છે? મોક્ષ એટલે કશું છોડવાનું નથી ને કશું પકડવાનું બી નથી. મોક્ષ એટલે તમને સાચી વ્યાખ્યા કહું, તમારે જીવતા જોઈતો હોય તો. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી, ખિસ્સામાં 250 રૂપિયા હોય મરી જાય ત્યારે, અને એ પણ દીકરી મણિબેનને કહે કે હું મરી જવું એટલે સરકારમાં જમા કરાવી દેજે, અને તોય આપણે 3000 કરોડનું પૂતળું બનાવવું પડે ને, એને મોક્ષ કહેવાય. આને મોક્ષ કહેવાય. આજે લોકો ગાંધીજી વિશે ભલે ગમે તેવી વાતો કરતા હોય, પણ દિવસમાં 5 વાર જેના છોકરાના કપડાં સાઉથ આફ્રિકામાં બદલાતા હતા, એ ગાંધી આ દેશમાં આવીને ધોતિયું પહેરી લે, ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે હોય એવું એક ખિસ્સુની જેમ ગોંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને તમને મોક્ષની જે વ્યાખ્યા હું જીવું છું એ તમને કહું છું. સાહેબ, તમારે જીવતા મોક્ષ જોઈતો હોય ને, અને તમારી પાસે ખાલી 25-50 હજાર રૂપિયા હોય ને, તો કોઈ મંદિર, મસ્જિદ, સ્કૂલ, કોલેજમાં, ગૌશાળામાં હાલતાની 6 મન પાપ લાગતું. પણ એ 25-50 હજાર રૂપિયા લઈ અને ખેરોલ કે આજુબાજુ આપણા ગામડામાં જજો, અને આપણા કુટુંબ પરિવારની કોઈ બહેન, દીકરી, કુંવાસી દુઃખી હોય, એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો, જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાયા મંદિરો, ખૂબ બનાવી ધર્મશાળાઓ, ચલો થોડા માણસો પણ બનાવીએ, ચલો થોડા માણસો પણ બનાવીએ. આપણે હાલ આ મર્સિડીઝમાં ફરીએ અને આપણી બહેન પાસે સ્કૂટર ના હોય, અને આપણો બનેવી ગમે તેવો હોય, કુંવાસી આપણી છે. આ ભાવ પેદા થાય ને એટલે મોક્ષ. મારી બંગલાઓની સ્કીમ ચાલતી હોય, મારી બહેન ભાડે રહેતી હોય, અને લાનત છે મારી સ્કીમોને. તમને કહું છું સાહેબ, આપણી કુંવાસી કદી દુઃખી ના થાય ને તો જીવતા મોક્ષ છે બોસ. આ પહેલું ને છેલ્લું આપણે કરવાનું, બીજું ને ત્રીજું ભગવાન પર છોડ દેવાનું. પણ આપણે ધંધા ઊંધા કર્યા, આ 2 હું કરું ને આ 2 તું કર. હું અહીંયા આવતો તો ભગવાન મને અહીંયા મળ્યા દેગમ. મને કે ચો જ આજ? મેં તું ખેરોલ. મેં કેમ? મેં તું બધા આમ બેઠા હશે. જીવનમાં મજા નથી. હું તો ગોમે ગોમ પ્લગ નંખાવાનો છું. નોખ મોય એટલે પૂરું. નહીં તો ઊભો થા ને દોડવા માર. 18 કલાક મહેનત ચાલુ કર દોસ્ત.
મેં કીધું ભગવાન કોઈ બી અમેરિકા જેવું, ખેરોલ જેવું, ઓસ્ટ્રેલિયા જેવું, દુબઈ જેવું જોવા જેવું ત્યાં બધા ઓમ જ બેઠા હોય, કેમ? એનું કારણ શું? બધા દિવેલ પીધેલા. જીવનમાં મજા નથી. ત્યારે ભગવાને મને સરસ વાત કરી. મને કે જો બેટા, તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ, फिर होता वो है जो मैं चाहता हूं. तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है. આ ભગવાને કીધું કે મેં જે કીધું છે તું કર, આ બે તું ચાહે થશે. સાહેબ, ખૂબ લાગણીથી, બહુ નમ્રતાથી આ કામ કરું છું. ગામે ગામ ફરું છું. એક દિવસ હમણાં તો 3 સેમિનાર કરું છું. મારું ઘણું પણ મને એમ થાય છે કે મેં તો 56 વર્ષ જીવી લીધું મસ્ત. હાલ ભગવાન લઈ લે કે ચલ તો કંઈ બાકી નથી. તમને કહું છું સાહેબ, મસ્ત જિંદગી છે. છોડો આ પાપ, પુણ્ય, ધર્મ, કરમ, સ્વર્ગ અને નર્ક. આ પૃથ્વી પરના દિવસો મસ્ત જીવીએ. ગમે તેવી મુસીબત આવે, તકલીફ પડે તો સમજવાનું કે ભગવાન બીજો રસ્તો બતાવશે. ધંધામાં નુકસાન થાય, સંબંધોમાં નુકસાન થાય તો સમજવાનું કે કોઈ નવો રસ્તો બતાવે. નિરાશ થવાની જરૂર નથી. અને મરી જવાનો હલકો મોડો વિચાર કરશો નહીં કોઈ દિવસ. હમણાં પેલું 12માનું ગઈ સાલ રિઝલ્ટ આવ્યું તો 2 છોકરા કોકરિયા કૂદકો મારવા ગયા. તો હું ત્યાં ઊભો તો મેં પકડ્યા. શું કર? અંકલ મરી જવું છે. મેં તું કેમ? ટકા ના આવ્યા ને પપ્પા મમ્મી મારશે ને. મેં તું મરી જાય ને તો ફેર બધું ભણવું પડશે.